ભરૂચ શહેરના જ્યોતિનગર 3 રસ્તા પાસે આવેલી અમી લેબોરેટરી સામેથી ચોરાયેલા એક્ટિવા મોપેડનો ભેદ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત સીસીટીવી કેમેરા અને સર્વેલન્સ ટીમના આધારે પોલીસે ચોરાયેલું એક્ટિવા મોપેડ અને એક મોબાઈલ ફોન મળીને કુલ 45,000નો મુદ્દેમાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર સોન તલાવડી ઝુંપડપટ્ટી વિસ્તારમાં વિજયભાઈ પૂનમભાઈ વસાવાએ 18 જૂને તેમના પાર્ક કરેલા એક્ટિવા મોપેડની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિશ્વાસ પ્રોજેક્ટના કેમેરામાંથી ફૂટેજ અને બાતમીદારોના માહિતીના આધારે પોલીસે શીતલ સર્કલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન વાહન ચેકિંગ ગોઠવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક્ટિવા ચાલકને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. વાહનના દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે ગ્રુપ કોપમાં તપાસ કરતા મોપેડ ચોરી હોવાનું બહાર આવ્યું હતું. કડક પૂછપરછમાં આરોપી પ્રથમ મહેશભાઈ પટેલ એ જ્યોતિનગર વિસ્તારમાંથી એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની પાસેથી 40,000ની કિંમતનું એક્ટિવા અને 5,000નો એપો કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો. રૂપિયા 40,000નો મુદ્દેમાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.